મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સારા છો ને? તમને કોઈ બાબતની અંદર સમસ્યા છે, તમે તેમાંથી મુક્ત થવા માંગો છો, તમે તે દુઃખમાંથી મુક્તિ ઈચ્છો છો, શું તમે તણાવમાં છો? આજે તમારા છુટકારાનો દિવસ છે। સારું, આ બજાર ખૂબ જ સુંદર દેખાય છે, શું તમે આ રીતે આશ્ચર્ય પામો છો? આ કઈ જગ્યા છે? આ યરુશલેમનું બજાર છે। ઓલ્ડ જેરુસલેમ એટલે જૂના યરુશલેમમાં સ્થિત આ એક બજાર છે જે દિવાલોથી ઘેરાયેલું શહેરની અંદર છે। આવા ઘણા બધા બજારો તમે અહીં જોઈ શકો છો જ્યારે આવશો। જો તમે આ બજારોની મુલાકાત લેતા રહેશો, રસ્તો ભૂલી જશો અને આમ તેમ તમે ફરતા રહેશો। ઘણી બધી દુકાનો એટલી અહીં છે અને ઘણા બધા રસ્તાઓ અહીં છે, પરંતુ લોકો આવતા જતા વસ્તુઓ ખરીદવા વગેરેમાં ખૂબ જ વ્યસ્ત લાગે છે। આપણે અહીં બજારમાં ઘણી બધી વસ્તુઓ લઈ શકીએ છીએ। ઘણા બધા પ્રકારની વસ્તુઓ તમે અહીંથી ખરીદી શકો છો, લઈ જઈ શકો છો। આ એક નાની જગ્યા છે, પરંતુ ઘણી બધી જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો। સારું, પ્રભુ તમને શું કહેવા માંગે છે, શું તમે તે જાણો છો? યર્મિયા 39મો અધ્યાય તેના 18મા વચનની અંદર, હું તને ખચિત બચાવીશ। પ્રભુ કહે છે, મારા દીકરા, હું ચોક્કસ તને બચાવીશ, મારી દીકરી, હું ચોક્કસ તને બચાવીશ। શું તું કોઈ મુશ્કેલીમાં ફસાઈ નથી? હું તને તેમાંથી બચાવીશ, હું તને આ સમય બચાવીશ, હું તને આ ગુલામીમાંથી, આ દુઃખમાંથી મુક્ત કરીશ, હું તને અપમાનમાંથી દૂર કરીશ, લોકોના સતાવણીમાંથી તને દૂર કરીશ, દુષ્ટોની દુષ્ટ યોજનામાંથી હું તને મુક્ત કરીશ, હું તને તેની દુષ્ટ સલાહમાંથી મુક્ત કરી નાખીશ। આમ પ્રભુ કહે છે। તેમણે આપણને મુક્ત કરવા વધસ્તંભ પર બલિદાન આપ્યું। તેઓ બંધાયેલા હતા, તેઓ વધસ્તંભ પર લટકતા હતા, તેથી ચોક્કસ તમારા માટે તે મુક્તિ છે। પ્રભુ તમને મુક્તિ આપશે, શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, આજે તમે મને આ બાબતમાંથી ચોક્કસ છુટકારો આપવાનો છો, હું વિશ્વાસ કરું છું અને આજે છુટકારો આપશો। હવે આપણે પ્રાર્થના કરીશું। હે પ્રભુ, હું તમારા વચનમાં વિશ્વાસ કરું છું, તમે આજે મને આ બાબતમાંથી ચોક્કસ એક છુટકારો આપશો પ્રભુ, હું વિશ્વાસ કરું છું, ચમત્કારિક પરિવર્તનની અપેક્ષા રાખું છું, ઈશુના નામમાં, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।